બનાસકાંઠા જિલ્લામાં દારૂનું વેચાણ વધ્યું. બનાસકાંઠા જિલ્લામાં દારૂનું વેચાણ વધ્યું. દિયોદરમાં સરકારી કચેરીઓમાં દેશી અને વિદેશી દારૂની બોટલો મળી આવી. રાત્રિના સમયે તાલુકા પંચાયત કચેરીમાં દેશી અને વિદેશી દારૂ લોકો મોટા પ્રમાણમાં પીવે છે. તાલુકા પંચાયતની પાછળના ભાગે મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂની મોટા પ્રમાણમાં બોટલો મળી આવી. તાલુકા પંચાયત કચેરીમાં સરકારી કામકાજ પરથી આવતા અરજદારોમાં ભારે રોષ. તાત્કાલિક ધોરણે રાત્રિના સમયે તાલુકા પંચાયતમાં દેશી અને વિદેશી દારૂ પીતા લોકો સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિક લોકોની માંગ. બ્યુરો રિપોર્ટ ભરટક કડીસા. એ માટે આપણે કહેવા માંગીએ કે અધિકારીની અંદરમાં સગવડતા છે, બાકી જાહેર પબ્લિક જે દિયોદર તાલુકાની જે 56 ગામો અહીંયા આવે છે, 56 ગામોની પબ્લિક અહીંયા આવે છે, તો એ માટે અહીંયા અધિકારીઓ માટે અંદર સગવડતા છે. બાકી જે તમે દેખી રહ્યા છો તો બંને શૌચાલયને ભાઈઓ અને તથા બહેનો માટે લોક મારેલા છે. અને અહીંયા જ્યાં જ્યાં દેખીએ તો આપણે દારૂની પોટલીઓ પડી છે, દેશી દારૂની, અને આપણે દેખીએ કે ક્વાર્ટરની શીશીઓ પડી છે, બરોબર, ઇંગ્લિશ દારૂની. તો પછી અધિકારીઓને એ પણ જોવું જોઈએ કે અમારા માટે સગવડતા છે તો પબ્લિક માટે પણ થોડી સગવડતા થવી જોઈએ, બરોબર. અને સરકાર શૌચાલય તથા મૂતળી માટે અને સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, તો પછી એ ખર્ચો અહીંયા કરતા નહીં તો આ ખર્ચો કર્યો તો ગયો ક્યાં? અને આ પાછળથી અહીંયા તમે દેખો, અહીંયા મચ્છર માખીઓ બહુ જ છે, બરોબર, અને કીચડ અને ગંદકી પણ બહુ જ છે. અને જ્યાં ત્યાં દેખીએ લોકો જાહેરમાં શૌચાલય અને જાહેરમાં શૌચક્રિયા કરીને જતા રહે છે, બરોબર, જાહેરમાં પેશાબ કરીને જતા રહે છે. અને આ પાછળથી આનું જવાબદાર કોણ છે કે જે કોઈ આના અંદરની અંદર આવી જાય, બરોબર? તો તાલુકા સાહેબ, ટીડીઓ સાહેબ અને આપણે કર્મચારીઓને વિનંતી કરીએ કે તમને જે ગ્રાન્ટ મળે છે કે ગમે તે, બરોબર, તો અહીંયા જે છે અહીંયા મૂતળીની તથા શૌચાલયની સગવડતા કરી આપી જાહેર પબ્લિક માટે. જે દિયોદર તાલુકાના જે ગામ લોકો આવે છે, જે ટોટલ ગ્રામ લોકો, તો એના માટે સગવડતા કરી આપે જાહેર પબ્લિકની, બરોબર. બાકી બીજું તો નામ છે તમારું ને ક્યાંથી આવો છો? મારું નામ રાહુલ કુમાર સોલંકી, પારડી ગામથી આવું છું.